હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. અમે લોકો પણ મજામાં છીએ, ફૂલ ઓન જલસા અમેરિકામાં. બાકી અત્યારે હાલમાં 12 વાગી ગયા બપોરના. આજે 12 વાગે વ્લોગ ચાલુ કર્યો છે અમે. એકચ્યુઅલીમાં રસોઈ બનાવી દીધી, પછી અત્યારે ચાલુ કર્યો. અત્યારે હાલમાં બહાર આવી છું, ખાલી ક્લિપ લેવા માટે જ આવ્યું. બહાર સારું એવું વાતાવરણ. બાકી જો બતાવું, જો બે તો હું જઈને આવી હતી. ઘરે આવીને તો રસોઈ બનાવી દીધી. આજે છે ને મારે અને રવિને બહાર જવાનું હોય. મેં તમને ગઈકાલે કીધું હતું કે એમને બહાર જવાનું હોય ને તો મારે પણ જવાનું જોડે. એ લેતા જશે તો હું જઈ. સો આજે એમને કીધું કે હું તને લઈ જાય, તો એના માટે વહેલા રસોઈ બનાવી દીધી. રસોઈમાં તો જો અમે શું બનાવ્યું કહું, રોટલી નહીં બનાવી, કેમ કે એની રોજ રોટલી તો બનાવું જ છું. કોઈક દિવસ આપણને ઓફ મળી જાય બને. તો આજે મેં મગનું શાક બનાવ્યું, રાઈસ બનાવ્યા, પાપડ તળ્યા અને છાશ બનાવી. 4 વસ્તુ બનાવ્યું. સો ચલો તમને પણ બતાવું. ઓલરેડી 2 જણા ખાવા બેસી ગયા. હવે હું પણ અંદર જઈને ખાવા બેસી જાઉં. સો પછી હમણાં બહાર જતાં મળીએ તા. સો ગાઈસ, અમે 3 જણા લોકો જમવા બેસી ગયા. રવિ ઓલરેડી એમનું જમવાનું કાઢી લીધું. મારા બાકી હજુ હાલ જ આવ્યું. એમના બાજુમાં મેચ ચાલે, જે બંધ કરીએ. આજે એમને ફરીથી પેલો ગાર્લિક મસાલો લીધો. કેવો લાગે રવિ? હવે બધામાં નાખશે ને આજથી. જલ્દી પતી નહીં જાય ને તો બધી શ્યાલ નહીં મેળવાનો. જો બાકી સબ્જી બનાવી દીધી, રાઈસ બનાવ્યા, પાપડ તળ્યા. આ પેલા પટેલ મેં લાવી હતી ને રહ્યા પાપડ. છાશે બનાવી દીધી. સો ચલો અમે જમી લઈએ. તમારે જમવું હોય તો આવી જજો. સો ગાઈસ, અત્યારે હાલમાં 1:45 વાગી ગયા છે. 1:30 વાગે કામકાજ પતી ગયું હતું, કેમ કે બહાર જવાનું હતું. આજે પણ વહેલા પતાયું, ગઈકાલના જેમ જ. પણ આજે તો એકચ્યુઅલીમાં બહાર જવાનું જ છે. અત્યારે અમે લોકો નીકળીએ, અમે બંને જણા. આજે તો બહુ વાસણ નહીં થાય, કેમ કે રોટલી ને એવું બધું કશું બનાવી નહોતું, એટલે આટલા જ થયા. વધારે પડતું કશું થયું નહીં. બાકી મસ્ત એવી ક્લિનિંગ કરી નાખીએ ઘરમાં બધી. ચલો તાના હવે જઈએ, જૂતા બૂતા પહેરી લઈએ. બાકી તો પર્સ લઈ લીધું. કચરાની થેલી લેતો જઈએ ને. ચલ, લાઈટો બંધ. રવિ ઓલરેડી નીચે જતા રહ્યા. એમને ગાડી ચાલુ કરી દીધી. હું તો ખાલી ઓટો મારવા જ જાઉં એકચ્યુઅલીમાં, કેમ કે રવિ જો જોઈ ને તો અકન મારું ફેવરેટ શોપિંગ સેન્ટર હ, એટલે ખાલી ઓટો મારવા જાઉં. કંઈ ગમશે ઘર માટે ઓર મારા માટે તો હું લેતી આવીશ. હવે નીકળ્યા છીએ ઘરેથી. હવે ટુ બોલવા મળશે પાઉં. સીટ બેલ્ટ પહેર્યો નહીં અત્યારે હાલમાં. હવે પહેરી જ લઈશ. વંદે માતરમ ચાલુ થાય. બધું સ્કૂલના બધું બહુ પાછળ છૂટી ગયું ને, એટલે ભૂલી ગયા. હવે લાઈફમાં બધું બિઝી થઈ ગયા. પેલા પહાડ ઉપર જેવું ખબર જ, અડધો તરકો ને અડધો છોયલો હો. ઉપર છાંયડો હોય જે દેખાય ને બ્લેક ટાઈપનું, એમાં. સો ગાઈસ, 3 વાગી ગયા છે બપોરના. ગાડી અહીંયા પાર્ક કરી. હજુ હમણાં જ પહોંચ્યા. હું તો ગાડીમાં 1.5 કલાક જેવું સૂઈ ગઈ હતી. મને તો ખબર જ નહીં ચાના આવી ગયું. સો ગાઈસ, આટલી બધી વસ્તુ લીધી અમે અત્યારે હાલમાં, ખાલી ટ્રાયલ કરવા માટે. જોઈએ હવે ટ્રાયલ રૂમમાં જાઉં છું. કયું જે સરખું લાગતું હોય લઈ, અને જે નહીં લાગતું હોય નહીં લઉં. આ ટ્રાયલ રૂમ છે એનો. ઓકે, ચલો તાર મળીએ પછી. સો ગાઈસ, ફાઇનલી શોપિંગ કરી લીધી. ખાસું બધું ફરી આમથી આમ ખાસું બધું ટ્રાય કર્યું. એના પછી મેં આટલી વસ્તુ લીધી. હું તમને બતાવીશ કે મેં શું લીધું ઘરે જઈને. મારે તો હજી શોપિંગ કરવી, પણ રવિને ઘેર જવું. હા, તને જઈએ. બહુ થઈ ગયું આટલું તો. મને તો બધું જોવું સારું ગમે, મજા આવે, ટાઈમ પાસ કરવો ગમે.
સો ગાઈસ બર્લિંગ્ટનમાંથી હવે નીકળ્યા છીએ ફાઇનલી. મારે તો નહોતું ને કરવું, પણ રવિને કેવું હતું હેડો આવતા બહુ થઈ ગયું. સો આટલી વસ્તુ લીધી અમે. હવે માર્શલમાં જઈશું ખાલી આંટો મારવા માટે. હવે જઈએ તાને તો બેહીએ જ્યાં ગાડી બહુ ઉતાવળ. ચલો તાને જો આજુબાજુનો વ્યૂ જોઈ લો ખાલી અહીંયાનો. સો ગાઈસ 5:30 વાગી ગયા. ફાઇનલી અમારી શોપિંગ પતી ગઈ. અમારી આઈ મીન કે મારી એકલીની જ. હવે ઘરે જવા નીકળ્યા છીએ. હવે સીધા ઘરે જઈશું, ક્યાંય ઊભું નહીં રહેવાનું. અમે લોકો છે ને અત્યારે હાલ કોન્કર્ડમાં છીએ. જો સામે કોન્કર્ડની બિલ્ડિંગો બધી. અને ઉભા બધું પડશે મારો. ચાલુ પડી ગયું બોલવાનું. અત્યારે હાલમાં છે ને ભૂખ લાગી. એટલી બધી કોઈ લાગી નહીં, પણ ખાખરા હતા ગાડીમાં જ પડ્યા હતા એટલે થોડું ઘણું ખાઈ લઈએ. જો મેથીના ઇન્ડિયાવાળા. ઘરે આવી ગયા છીએ. હજુ તો હાલ જ આવ્યા અને અહીંયા નીચે બેઠી હું, કેમ કે ગાડીમાં બેઠા બેઠા પગ દુખવા માંડ્યા હતા મન તો. મારા વેત જેવા થઈ ગયા, જેમ કે ખાસા બધા કપડાં ટ્રાય કર્યા એના લીધે. બાકી ટ્રાય તો મેં ખાસા બધા કપડાં કર્યા ને આટલા લઈને આવ્યું. જો બિલ બતાવું કેટલાનું થયું. ક્યાં ગયું? $137 આટલાનું બિલ થયું. બોલો, ખાલી ઓટો મારવા જઈ હતી એટલે આમ તો આટલું મૂકીને આવ્યું. બાકી મને બર્લિંગ્ટનમાં શોપિંગ કરવી બહુ ગમે. મારો ફેવરેટ પ્લેસ થઈ રહ્યું ઓલ ધ ટાઈમનું. ચલો દાન, ચલો થોડીક આરામ કરી લઈએ, પછી મળીએ હમણાં રસોઈના ટાઈમે. આજે તો શું બનાવવાનું કંઈ નક્કી કર્યું નહીં મેં તો કંઈ. ફાઇનલી ડિનર બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને મેં અને રવિએ ચાલુ કરી દીધું છે બધું બનાવવાનું. એરિયા એક બાજુમાં લીલી હળદર શેકી ઘીમાં, એક બાજુમાં હું બીજા બધા મસાલા ચડવું છું લાઈક ડુંગળી ને એવું બધું. સો અમે બંને જણા ભેગા થઈને મસ્ત એવું શાક બનાવીશું. લાસ્ટ ટાઈમ રવિએ બનાવ્યું હતું ને બહુ મસ્ત બન્યું હતું, એટલે આ વખત એમને જ બનાવવા આપ્યું. હું તો ખાલી હેલ્પ જ કરું છું એમને, હું નહીં બનાવતી. રવિ બધું ચડાવશી, મસાલા પણ એ કરશી, ખાલી હું એમને બધું સમારી જે જોતું છે એમને આપીશ. બાકી જો અહીંયા તૈયારીમાં તમને બતાવું. આજે તો બાજરીના રોટલા નહીં બનાવવા, ભાખરી જોડે ખાઈશું. સો યસ, ભાખરીનો લોટ મેં કાઢી દીધો, અંદર તેલ નાખી દીધું અને મીઠું જે નાખવાનું તે નાખી દીધું. લોટ બાંધવાનો બાકી. બાકી આ બાજુમાં જુઓ, એક બાજુમાં આ રીતે શેકાવાનું કામકાજ ચાલુ હોય, પેલી બાજુમાં હું એ કરી જાઉં ને રવિએ કરી જોઈ. એ રીતે શેકાય અને જોડે જોડે આ પણ ચડી જાય, એટલે બહુ લોંગ પ્રોસેસ ના થાય. હજુ બીજું બધું નાખવાનું બાકી. સો કામકાજ ચાલી રહ્યું અત્યારે હાલમાં. બરાબર ને? કેવું મજા આવશે આજે તો. મજબૂત. યસ, એકચ્યુઅલીમાં લીલી હળદરનું શાક એટલે બનાવીએ છીએ કેમ કે અમારે લાયેલી હતી અને રવિ ક્યારના કહેતા હતા તું બનાય, પણ મને એમના જેવું બનાવતા નહીં આવડતું એટલે મેં નહોતું બનાવ્યું. બહુ ટાઈમથી બનાવું હતું પણ મેં નહોતું બનાવ્યું. સો ફાઇનલી આજે બનાવીએ છીએ. બેટર બગડી જાય ફેંકી દે એના કરતાં બનાવી દઈએ. ચલો તાને હવે બનાવીએ, પછી મળીએ તાને. સો ગાઈસ 9 વાગી ગયા છે. એક બાજુમાં રવિ કઈ સબ્જી બનાવી? લીલી હળદરનું શાક. ગાઈસ કઈ સ્ટાઈલનું? કાઠિયાવાડી સ્ટાઈલ. કાઠિયાવાડી સ્ટાઈલ બનાવ્યો. આની રેસીપી તમારે જોતી હોય તો તમે આ જે વ્લોગો ઉતારી એમાં કહી દેજો. આ હું જ બનાવું, મિનલનો કોમ નહીં બનાવવાનો. બરાબર, તમારે તો તમને આપી ગયો. ભાખરીનો લોટ બાંધી દીધો મસ્ત એવો. લાસ્ટ ટાઈમ મેં બનાવ્યું હતું ને તો બૂમ પડી ગઈ ખાવામાં. સારું બન્યું હતું, એક નંબર. મિનલ કે નહીં ખાવું, અને જે આડી પડી ગઈ હતી પછી ખાવા મેં કીધું બીજા ખાય પણ મારે ચટકન નો છે બધું. જો ખાલી આમ રવિએ શાક બનાવ્યું, જે ઘી છૂટું પડ્યું હોય ને, બાકી કોથમીર સમારજી પાહા ઉપરથી. હે બરાબર, સમારો. સ્મેલ કચાસની જતી રહી હો. સરસ આવે, સરસ. મતલબ હાલ સ્મેલ સારી આવે.
આ તો હું રસોઈ બનાવતો તું પહેરી જાય ને કર બરાબર. ચા બનાવ પેલું બનાવ દિયોર એમાં ભાખરી બળી જઈ. આપણને બહુ શોખ બનાવવાનો પણ બહેરો હાથ ના લાય નહીં બળી. ઓગળી ના ખાવ હાથ ખેંચી લે જો સરસ. લુક નાઇસ. ઓકે ગુડ. રેસીપી જોતી હોય તો કહી દેજો. હા બાપા હવે કેટલી વાર કે વાહ. કરશો. આ બાજુમાં જો મેં ભાખરી ચાલુ કરી દીધી ઓલરેડી. વણે જવું ચડવે જવું. જમવાનું તો પતી ગયું છે. હવે કામકાજ બાકી તો કામકાજ કરીએ થોડું એવું. એન્ડ અમારે તો હમણાં ઘરેથી પાછા ફોન આવી જશે ઇન્ડિયાથી, કેમ કે બધા ઉઠો એટલે અમે તરત ફોન કરી જ દઈએ વાત કરવા માટે. સો પહેલાં ફટાફટ હું કામ પતાવી દઉં. એન્ડ આજે તો જે આ કિચનનું કામ બાકી હતું આજે તો કશું કર્યું નહીં. મેં આમથી આમે મૂક્યું નહીં. સો યસ આજે તો કંઈ થયું નહીં કેમ કે બહાર ગયા હતા એટલે બહાર અમે એનીવે બહાર જાઉં ને એટલી વાર મને થાકી જવાય, થાક લાગી જાય એટલે હું ના કરી દિવસે. સો આવતીકાલે હવે કરીશું કંઈક કામ લઈશું હાથમાં. બાકી ચલો હું કામે વળગું પછી મળીએ કામ બામ પતાવીને. જો ગાઈસ તમને મોટું મોટું બતાવી દઉં કે હું આજે બર્લિંગ્ટનમાંથી શું લાવી. સો આટલી વસ્તુ લાવી છું જે સમથિંગ જે તમને લોકોને બિલ બતાવ્યું હતું ને એટલાનું થયું. અને બીજા આના જોડે છે ને ચંપલ હતા એક જોડી, એ જેન્ટ્સના ચંપલ હતા. મારું કશું નહોતું એમાં, બસ મારું આટલું હતું. સો એક આ લાવી, બાકી 1 2 3 4 5 6 7 8 9 જોડી કપડાં લાવી છું. આઈ મીન જોડીમાં નથી પણ 9 અલગ અલગ સિંગલ પીસ છે. સો યસ આટલું લાવ્યું. સો ગાઈસ અત્યારે હાલમાં 11:30 વાગી ગયા છે. બધાએ જમી લીધું મસ્ત એવું. કામ બામ બધું પતાવી નાખ્યું. હજુ તો જસ્ટ હાલ જ કામ પત્યું. હજુ તો હાલ જ નીચે કચરો વાળ્યો. બાકી કપડાં મેં ચેન્જ તો કરી લીધા હતા ક્યારના એ. સો યસ જુઓ કામકાજ પતી ગયું. અને બીજી વસ્તુ બતાવું, હાથે પીળા થઈ ગયા, પોતું પીળું થઈ ગયું, આ રહ્યું શું કહેવાય આ બી પીળું થઈ ગયું. હવે આને જતાં તો 2-3 દિવસ લાગશે, હાલ તો નહીં જાય. બાકી પેલા 3 જણા એક રૂમમાં જ બેઠા અત્યારે હાલ 3 પબજી રમો અને મન તો આવી ઊંઘ એટલે આજે તો હું પબજી નહીં રમવાની. આજે તો હું જાઉં છું સીધી મારા રૂમમાં સૂઈ જવાનું કેમ કે કાલે જોબે જવાનું હોય. આજે તો બહાર ગયા હતા એટલે મજા આવી શોપિંગ કરીને. એનીવે શોપિંગ કરવાની હોય ને તો મને તો બહુ ગમે, મારી ફેવરેટ વસ્તુઓ. ગમે તેવું મૂડ હોય ને સારું થઈ જાય શોપિંગ કરવાની હોય એટલે. સો યસ ચલો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભ રાત્રિ.